સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત પૈકી સાવલી હાલોલ રોડ પર આવેલ વડિયા જિલ્લા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના નૂતન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ભાજપના અગ્રીમ નેતાઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે સાવલી તાલુકાના ધનતેજ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ભાજપ કાર્યકરો દ્વારા વડિયા ગામના રમાપીર મંદિરના સાનિધ્યમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ, ધારાસભ્ય કેતન ઇનામદાર, તેઓના ભાઈ સંદીપ ઇનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન, તાલુકા ભાજપના પ્રમુખ સુરપાલસિંહ, સરપંચ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિરીટભાઈ બારોટ સહિત ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સર્વને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા માટે હાકલ કરી અને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। વડોદરા જિલ્લાની અંદર સાવલી વિધાનસભાની અંદર આવતી આ ધનતેજ જિલ્લા પંચાયતની અંદર આવતા તમામ તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજે આ જિલ્લા પંચાયતને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત આ સાવલી વિધાનસભાના ધારાસભ્ય અને આ જિલ્લા પંચાયતના સભ્ય મીનાબેન અને તાલુકાના પ્રમુખશ્રીઓ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સૌ હોદ્દેદારો, ગ્રામના સરપંચો આ સ્નેહ મિલનની ઉપસ્થિત રહી અને દેશના યશસ્વી વડાપ્રધાનનું જે માર્ગદર્શન છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વસ્તુ આપણા દેશની અંદર બનતી વસ્તુનો આપણે વાપરવાનો આગ્રહ રાખીએ અને નવા મિલનની એક સ્નેહ મિલન થકી મળવાનું થાય તો આ ધનતેજ જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓને મળવાનું સંમેલનમાં ઉપસ્થિત થયા અને નવા વર્ષની તમામ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે।